એક તરફ આકાશમાં વાદળો ઘેરાયા છે અને ગમે ત્યારે વરસાદ થાય એમ છે, તો ધરતીપુત્રો વાવણીની પહેલે આગોતરી કામગીરી કરવામાં જોતરાયા છે. પણ ખેતી પ્રધાન દેશમાં જગતના તાતને વાવણી કરવા માટે જમીન પર નહીં પરંતુ ડીઝલ મેળવવા માટે પંપ પર રાત દિવસ ઉજાગરા કરવા પડી રહ્યા છે. તો ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી સહિતના ગામોમાં વાવણીના ટાણે જ ડીઝલની અછત સાથે જ પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો તોતિંગ વધારો ને લઈને જગતના તાતની કમર તોડી નાખી છે. તો આખી રાત ઉજાગરા કર્યા પછી પણ ખેડૂતોને ડીઝલ કેમ નથી મળતું, તેને લઈને ખેડૂતોએ સવાલ કર્યા છે. જોઈએ વિસ્તારથી. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામમાં વાવણીની સિઝન નજીક આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તો ખેડૂતો કહે છે કે ખેતી કામ માટે જરૂરી ડીઝલ સરળતાથી મળતું નથી અને મળે તો પણ મર્યાદિત માત્રામાં આપવામાં આવે છે અને એટલા ડીઝલે આખી જમીનની વાવણીનું કામ કેવી રીતના કરવું. તો રાતના લગભગ 10 વાગ્યે ડીઝલનું ટેન્કર પહોંચી ગયું હોવા છતાં કલાકો સુધી ખેડૂતોને ડીઝલ આપવામાં આવ્યું નહીં અને ખેડૂતો આખી રાત ટ્રેક્ટર લઈને લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. સવારના 8 વાગ્યા પણ હજી સુધી ડીઝલનું વિતરણ કરાયું નથી. તો 3 કિલોમીટર જેટલી લાંબી તો ટ્રેક્ટરની લાઈનો થઈ ગઈ છે. આ સાથે જ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કોઈને 10 લીટર તો કોઈને 5 લીટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે અને થોડા સમયમાં ડીઝલ પૂરું થઈ ગયું તેમ કહી સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. તો હાલ વાદળછાયા વાતાવરણ સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધી છે, કારણ કે વરસાદ ગમે ત્યારે શરૂ થઈ શકે છે અને વાવણીનો સમય અત્યારે માથે આવીને ઉભો રહ્યો છે. તો એમાં ડીઝલ વગર ટ્રેક્ટર અને ખેતીના કામ અટકી પડ્યા છે. ત્યારે ખેડૂતોએ કહ્યું કે રાતભર ઉજાગરા કરીને ટ્રેક્ટર લાઇનમાં રાખીએ છીએ તો ખેતી કામ ક્યારે કરીએ. આ સાથે જ સ્થાનિક ખેડૂતોએ કહ્યું કે સરકારે આ અછત પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. તો એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીકાયો છે અને લગભગ છેલ્લા માત્ર 10 જ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત તોતિંગ વધારો ઝીકાયો છે. તો બિયારણ અને ખાતરના મોંઘા ભાવ વચ્ચે હવે ડીઝલના ભાવમાં પણ વધારો થતા ખેડૂતોને પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યો છે. તો નવી કિંમતો મુજબ વાત કરીએ તો પેટ્રોલના પ્રતિ લીટર 2.61 નો વધારો ઝીકાયો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર 2.71 નો વધારો ઝીકાયો છે. તો સતત વધી રહેલા ઈંધણના ભાવના કારણે ખેડૂતો, વાહન ચાલકો અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં ખેતી માટે જરૂરી ડીઝલ મેળવવા માટે રાતભર લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી છે. તો વાવણીના સમયે જ ડીઝલની અછત અને ભાવ વધારો ખેડૂતો માટે ડબલ માર સાબિત થઈ રહ્યો છે. જ્યારે દેશ ખેતી પ્રધાન હોવાના દાવા કરાય છે, ત્યારે વાવણી સમયે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં કેમ ઊભું રહેવું પડે છે? શું સરકાર અને સ્થાનિક તંત્ર અછત પાછળના કારણો શોધી ખેડૂતોને રાહત આપશે? હવે જોવાનું એ રહેશે કે સરકાર જાગે છે ક્યારે અને દેરડી કુંભાજીના ખેડૂતોની આ વેદનાનો અંત ક્યારે આવે છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. કુંભાજી દેરડી ગામ હોય, ગોંડલ તાલુકો હોય, રાજકોટ જિલ્લો હોય, ખેડૂતો હાલ પરેશાન હોય. વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. આ કોઈના હાથમાં નથી ક્યારે વાવણી થઈ જાય. અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી હોય, માટે સરકારે તાબડતોબ ધ્યાન દેવું જોઈએ આ વિષય ઉપર. કે આ ડીઝલનો પ્રશ્ન છે કે ડીઝલ સિવાય કંઈ થઈ નહીં. જેટલું આપણે પાણી જોઈએ એટલું ડીઝલ જોઈએ. ખેતી પ્રધાન દેશ હોય માટે ડીઝલની ખાસ જરૂરિયાત છે. તો જેમ બને વહેલી તકે આ ડીઝલમાં બધા સરકાર ધ્યાન દે અને આ એક પ્રશ્ન છે એનો સોલ્વ કરે તો ખેડૂતોમાં રાહત રહેશે. નકર ખેડૂતોને આમાં બહુ તકલીફ પડે છે. અત્યારે ખેતીનો સમય છે, ખેતી કરે, ખાતર વાવે તો આપણે વાવણી બીજ રોપી શકીએ. માટે અત્યારે તાત્કાલિક જરૂર છે. માટે ડીઝલમાં સરકાર ધ્યાન દે. બસ જય જવાન જય કિસાન. ખાસ કરીને વાવણીનો સમય હોય, ખેડૂતોને ખાસી ડીઝલની જરૂર હોય અને આ તકે જે ડીઝલ ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે તે બહુ ઓછા પ્રમાણમાં આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને આ ખેતીવાડી ખૂબ જ અટવાઈ ગઈ છે. અને સરકાર વહેલી તકે આ બાબતમાં નિર્ણય લે અને ખેડૂતોને ડીઝલ પૂરું પાડે તો ખેતી બચી શકે તેવું છે. હાલનો સમય વાવણીને ખૂબ નજીક હોય અને પોતાના વાહનો લઈને આજે રાતના 9:30 વાગ્યાના તો ઊભા છીએ, તો હજી 8:30 ત્યાં તો હજી ડીઝલનું વિતરણ થઈ રહ્યું નથી અને એ હજી 8:30 વિતરણ કરવાનું ચાલુ કરે હતા. મારા અંદાજ મુજબ 3 થી 4 કિલોમીટર જેવી ટ્રેક્ટરની લાઈન થઈ ગઈ છે. તો ખેડૂતો ખૂબ જ ના પ્રમાણમાં હેરાન થઈ રહ્યા છે. આ તકે વહેલો નિર્ણય આવે એવી આશા રાખીએ.
આખરમાં ખેતી કેમ કરવી ડીઝલ વગર? વાવણી આવી ગઈ નજીક, હજી ખેતી બધી બાકી, અને 10 લીટર ને 5 લીટર ને કા ફૈરે ને કા લાઈન માર્યો ને કા ડબલામાં ગયો ને ઘડીક કે ટ્રેક્ટરમાં એવું બધું કરે છે. અને રાતના ટાંકા આવે તો 10 વાગ્યા દિવસે બાટે. 8 વાગ્યાના બેઠા છે. હા, રાતે 11 વાગ્યાનો ટકો આવી ગયો છે, હજી ડીઝલ દેવાનું ચાલુ નથી કર્યું. તો અમારે હવે કરવાનું આખી રાતે અહીં ઉજાગરા કરવાના, દિવસે ખેતી ક્યારે કરવા જાવી? રાત આખી ઉજાગરો કરો, પછી રાતે રાત આખે ઉજાગરા કરીએ છીએ અને દિવસે લાઈનમાં ઊભા રહીએ છીએ. રાતે 9 વાગે આવ્યા છે અને અત્યારે 7:30 વાગ્યા હજી ડીઝલ ચાલુ કર્યું નથી. બરોબર છે? ગાડી ડીઝલ ને આવી ગઈ કે નથી આવી? ગાડી ડીઝલ ની આવી ગઈ, રાતે 11 સાડા 11 આવી ગઈ ગાડી. હજુ વિતરણ ચાલુ નથી. હજી વિતરણ ચાલુ નથી. ખેતીના કામ કેવા બાકી છે અત્યારે? ખેતીના કામ હજી 50% બાકી છે. વાવણીનો સમય નથી, ડીઝલ મળતા નથી, તમે શું કહેવા માંગો? અત્યારે ખેડૂત હેરાન છે, બીજું તો શું કરી? ડીઝલ મળતું આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.